મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આજે આવી પહોંચ્યા છે અમરાઈવાડી વિધાનસભા. અમરાઈવાડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક વોર્ડ ગણાય છે. બીજી વસ્તુ કહેવા જઈએ કે અહીંયા કોંગ્રેસના સિનિયર આગેવાન જગદીશભાઈ એક વર્ષોથી અહીંયા કોર્પોરેટર રહી ચૂક્યા છે અને પ્રજાના પ્રશ્નોની વાત આપી રહ્યા છે. જોડે 3 નવા ઉમેદવારો છે. આપણે જગદીશભાઈ જોડે છે પૂછીશું કે શું છે. જગદીશભાઈ કહેવા જઈએ તો આ એક કોંગ્રેસનું પણ ગણાય છે અને બધા પ્રશ્નોના વાંચા પણ આપો છો તો પણ સમસ્યા એવી નહીં. અમરાઈવાડી વોર્ડની અંદર હાલમાં અમે જ્યાં ઊભા છીએ દાયરીમડા વિધાનસભા મત વિસ્તારમાંથી અમારામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના અમરાઈવાડી વોર્ડના જે ધારાસભ્યો છે, જે 25 વર્ષથી અમરાઈવાડી વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ ધારાસભ્યો અમરાઈવાડીના સ્લમ વિસ્તારમાં કાર્ય કરવા માટે કોઈ પ્રકારનો રસ લીધો નથી. સ્લમ વિસ્તાર આજે પણ એમને તેમ છે. ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિનું એક ઉદાહરણ છે કે અનુસૂચિત જાતિના કલ્યાણ માટે 3000 કરોડ રૂપિયા ઉપરનું વાર્ષિક બજેટ હોય છે. 3000 કરોડમાંથી 10% બજેટ પણ અમે વિપક્ષ તરીકે કોર્પોરેશન બોર્ડમાં અવાજ બી ઉઠાવ્યો છે કે 10% બજેટ પણ તમે અમારા સ્લમ વિસ્તારમાં 40 વિસ્તારમાં વાપરતા નથી. પરિણામે આજે અમારો જે વિસ્તાર છે વિકાસથી વંચિત રહી જાય છે. ઠેર ઠેર પાણી, નળ, ગટર, રોડ, રસ્તાના ઇસ્યુ છે. પાણીના પ્રેશરનો પણ ઇસ્યુ છે. સાથે સાથે ચૂંટાયેલી પાંખ જે શાસક પક્ષ તરીકે બેઠેલી છે એના દબાણથી અધિકારી જે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લેતા અધિકારી પણ લુચ્ચાઈ કરે છે. એ નફટ છે, જાડી ચામડીના અધિકારી છે. એમને એવો ડર છે કે આ કમલમવાળા અમને ફેંકી દેશે અને પરિણામે પ્રજાના કામો અમે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ થતા નથી. તેમ છતાં પણ મેં એકલા કાઉન્સિલર તરીકે મારા વિસ્તારમાં 5 લાખ રૂપિયાનું બજેટ આપીને માનવમૂર્તિ સોસાયટીની અંદર પાણી નવી લાઈન નાખી, ઠેર ઠેર ગટર લાઇનના પ્રોબ્લેમો સોલ્વ કર્યા છે. ડ્રેન લાઇનના પ્રોબ્લેમ ના થાય એના માટે નિયમિત ડિશિલ્ડિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીનું પ્રેશર વધારવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા તરફ ભાર આપવામાં આવ્યો છે અને પ્રજા સાથે અમે સતત સંપર્ક રાખી રહ્યા છીએ. કહેવા જઈએ તો તમે ઘણી બધી વસ્તુઓ જેવા MTS છે, શિક્ષણ બોર્ડ, સ્કૂલ બોર્ડ છે, કોર્પોરેશનના બજેટ એવા છે કે ત્યાં લાડિયાવાળી ચાલી રહી છે. એ અવાજ ઉપાડી હતી. તમારી અરજીનું પણ નિકાલ નથી. સામાન્ય માણસની દશા શું? બિલકુલ તમે સાચી વાત છે. હું છેલ્લા 10 વર્ષથી આ અમદાવાદ મહાનગરપાલિકામાં સ્કૂલ બોર્ડ, MTS અને કોર્પોરેશનના રિગાર્ડિંગ પ્રશ્નો ઉઠાવું છું. પરંતુ મેં તમને કહ્યું એ પ્રમાણે કે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખથી ક્યાંક ને ક્યાંક ગભરાયેલો રહે છે, ડરાયેલો રહે છે અને કોન્ટ્રાક્ટ સાથે કોન્ટ્રાક્ટરનું જે કમિશન છે, કમિશનને લઈને કોંગ્રેસ પક્ષના જે પ્રબળ પ્રશ્નો છે પ્રજાના વિકાસ માટેના, પ્રજાની ચિંતાના, એ પ્રશ્નો લોકો વાંચા નથી આપતા. MTSમાં વારંવાર અમે રજૂઆત કરી તો ભારતીય જનતા પાર્ટીના લોકો નફટ થઈને એવું કહે છે કે અમારે તો દેવું કરીને ઘી પીવું છે. અમે કહીએ છીએ દેવું કરીને ઘી પીવો તો તમે કમલમના પૈસાથી પીવો છો, પ્રજાના ટેક્સના પૈસાથી પીવે છે. આજે MTSની હાલત શું છે, સ્કૂલ બોર્ડની હાલત શું છે, ઇવન VS હોસ્પિટલની હાલત શું છે. કોર્પોરેશનના દરેક જગ્યાએ એક બર્નિંગ ઇસ્યુ છે અને આ વખતે તમે જોઈ શકો છો કે દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ જાકારો બતાવ્યો છે, ઘણો બેદરકારીનો અરીસો પણ બતાવ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે આ વખતે અમદાવાદની જનતાની અંદર જુવાળ જાગે અને ઠેર ઠેર કોંગ્રેસની પેનલ વિજેતા બને અને અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો મેયર ચૂંટાઈને આવે તો હું વિશ્વાસ આપું છું કે પ્રજાના દરેક પ્રશ્નો અમે વાચા આપીશું. અમરાઈવાડીની પ્રજાને બસ મારે એક જ એવું છે કે મેં પૂરા 10 વર્ષ ખંતથી, મહેનતથી, લગનથી અને નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કામ કર્યું છે. આ વખતે મારી સાથે મારા યુવા મિત્ર ભાવેશ ગુર્જર, જે યુથ કોંગ્રેસમાં લડીને છેલ્લા 10 વર્ષથી અમારા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મારી સાથે અમારા ચેતનાબેન દેસાઈ, જે અમારા રાજુભાઈ, જે અમારા વોર્ડ પ્રમુખ રાજુભાઈ દેસાઈ છે, એમના ખ્યાતિ છે અને અમારા મીનાબેન એક આશા વર્કર. એટલે અમરાઈવાડીની પેનલ બહુ મજબૂત છે. હું સમગ્ર અમરાઈવાડીની જનતાના પાસે આશા રાખું છું કે અમારી પેનલના જે ઉમેદવાર છે 3, 4, 7 અને 10 અનુક્રમ નંબરને વિજેતા બનાવે અને આવનારા દિવસોમાં એમના પ્રાણ પ્રશ્નોનો મેં ખંતથી કોર્પોરેશનમાં રજૂઆત કર્યું છે એનું ખાતરી આપું છું. જોવા જઈએ કે અમરાઈવાડી વોર્ડ એવું સ્લમ વોર્ડ છે કે જ્યાં વિકાસ થયો નથી, જ્યાં વિકાસની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કરી રહ્યા છે પણ અહીંયા વિકાસ ગ્રાઉન્ડના નામે ઝીરો છે. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ, ઇમરાન લુણીવાલા.